સુરત જિલ્લાના માંગરોળ ઝંખવાવ ખાતે બજરંગ દળના સંયોજકો પર હુમલો કરવાની ઘટનાના વિરોધમાં આજે સુરત જિલ્લા કલેક્ટરને બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપ્યું અને ઝંખવાવ ગામ અને એ વિસ્તારના કસાઈઓ દ્વારા આ હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। સુરત જિલ્લાના માંગરોળ ઝંખવાવ ખાતે બજરંગ દળના સંયોજકો પર હુમલો કરવાની ઘટનાના વિરોધમાં આજે સુરત જિલ્લા કલેક્ટરને બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપ્યું હતું અને ઝંખવાવ ગામી વિસ્તારના કસાઈઓ દ્વારા આ હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। સાથે સાથે હુમલાખોરોની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જો કે આ સમગ્ર મામલે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે બજરંગ દળના સહસંયોજક જય પટેલે માંગરોળ પોલીસ સ્ટેશનમાં હાલ તો 7 થી વધુ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે। ચિરાગ પૂજારી, બજરંગ દળ સુરત જિલ્લા સંયોજક। 10 તારીખના રોજ જે મારો સહસંયોજક જયભાઈ પટેલ છે તે રાજપીપળા પોતાના કાર્યો માટે ગયેલા હતા અને કાર્યકર્તાને મળવા ગયેલા હતા। તે સમય દરમિયાન રાજપીપળાથી નીકળી એ માંડવી આવતા હતા ત્યારે માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કાર્યકર્તાઓને મળવા જયભાઈ ઉભા રહેલા હતા। તે દરમિયાન ઝંખવાવના મુલતાની કસાઈઓ દ્વારા જયભાઈ પર હુમલો કરવામાં આવ્યો અને તેના અનુસંધાને આજે અમે સુરત જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે આ જે ગુનેગાર છે તેને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરે અને જે એ મુલતાની ફળિયું છે તે ગેરકાયદેસર છે અને ત્યાં એ જગ્યા ડિમોલેશન થાય અને ત્યાં અસંધારો લાગુ કરવામાં આવે, કેમ કે ત્યાં ટ્રાઇબલ એરિયો છે અને એ ટ્રાઇબલ એરિયામાં આ લોકો બધા જ માથે ભારે છે અને બધા જ ક્રિમિનલ છે। એના કારણે આ બધી ડિમોલેશન થાય ને ત્યાંથી એક ન્યુસન્સ પોઈન્ટ છે, ન્યુસન્સ પોઈન્ટ હટાવવામાં આવે એની માંગ સાથે અમે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને બીજી બી રજૂઆત હતી કે આ મારા જે જિલ્લાના સહસંયોજક છે જયભાઈ પટેલ એને પ્રોટેક્શન પૂરું પ્રદાન કરવામાં આવે। જય શ્રી રામ। આપનો પરિચય। નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય, ગૌ માતા કી જય। મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી। આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સનાતની સેના, આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ, ગૌરક્ષકો દ્વારા વિભિન્ન સંસ્થાઓના માધ્યમથી પદાધિકારીઓ દ્વારા આજે સુરત કલેક્ટર મહોદયને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આવેદનપત્ર આપવાનું એકમાત્ર કારણ કે ગઈ 10 તારીખે રાત્રે 10 વાગે જે ઘટના સુરત જિલ્લાના ઝંખવાવ ગામે થઈ, કસાઈઓ દ્વારા 50-60 કસાઈઓ દ્વારા જય પટેલ નાગરાજ એટલે કે હિન્દુ હૃદય સમ્રાટ કે જે ગૌરક્ષક છે તેઓને ઘાતકી રીતે એના ઉપર હુમલો કરવામાં આવ્યો, જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી। પોલીસ પ્રશાસનનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને જય નાગરાજને ત્યાંથી સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવ્યા। પણ આ પ્રકારની કૃત્યો, આ પ્રકારની હિંસા ક્યાં સુધી સહન કરવામાં આવશે? સુરતની અંદર સુરતની શાંતિ ડોળાવવા માટેનું, વિકસિત સુરતનું ભંડોળ કરવા માટેનું જે આ કૃત્ય કસાઈઓ અને વિધર્મીઓ દ્વારા જે ચલાવવામાં આવી રહ્યું છે એ ક્યારે પણ ચલાવી લેવામાં ન આવે। મારું નિવેદન છે, આજના કલેક્ટર મહોદયશ્રીને અમે એક નિવેદન કરીએ છીએ કે જે કસાઈઓ દ્વારા જે આ કાર્ય કરવામાં આવ્યું છે તેમને સખ્તથી સખ્ત કાર્યવાહી કરવી જોઈએ। કાર્યવાહીની સાથોસાથ હમણાં એવો પણ સમાચાર મળ્યા છે કે જે જગ્યાઓ પર એ લોકો રહે છે એ સરકારી જગ્યા છે અને કબજો કરેલી જગ્યા છે, તો એને તાત્કાલિક ધોરણે હવે અહીંયા સુરક્ષિત રહેવા માટે આ લોકો પર એક્શન લેવા માટે ખૂબ જ જરૂરી છે। આપણે જાણીએ છીએ કે કઠોરમાં પણ એક ઘટના ઘટેલી, મૌલવીઓના તાર પાકિસ્તાન સુધી લાગેલા, 1 કરોડનું ઇનામ શર્ત અંશે જુદા એવા ઉપદેશ રાણા તથા નુપુર શર્મા અને હૈદરાબાદ ટાઈગર રાજાસિંહ ઉપર એમના તરફથી ઇનામ મૂકવામાં આવેલું। તો આ રીતે હિન્દુ જે હૃદય સમ્રાટ, હિન્દુ માટે કામ કરતા, ગૌરક્ષો જે કામ કરતા આવા વ્યક્તિઓ ઉપર ટાર્ગેટ બનાવી અને જે કાર્ય કરવાનું જે કામ કરે છે એ કદાપી સહન કરવામાં નહીં આવે। અમારો એક જ નારો છે કે અબ્દુલ કલામ બનીને રહેશો તો સર ઉપર બિઠાવીશું, અબ્દુલ કલામ બનીને રહેશો તો માથા ઉપર બેઠાવીશું, જો કસાબ બનવાની કોશિશ કરીશો તો ફાંસી લટકાવી દઈશું। વંદે માતરમ, ભારત માતા કી જય। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।